સુવિચારોની સંજીવની. જોતામાં આપણે અંતિમ ચેપ્ટર પર પહોંચી ગયા છે. પ્રેરણાદાયી સુવિચારો અને નવીનભાઈ મનીલાલ શાહ દ્વારા સંકલિત એવા સુંદર વિચારો જીવનને મંગલ બનાવી દે, એવું જ આપણું છેલ્લું ચેપ્ટર છે, જીવન મંગલ. આખું ને આખું હૃદય બદલવા દેવાની બાબતમાં ભલે વિજ્ઞાન સફળતા મેળવી, પણ એ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી નાખવાની સફળતાનો યશ તો ધર્મને ફાળે જ જાય છે. બીઝી નહીં પણ દોસ્તો, બી ઇઝી બનો. મિત્રતાનો આનંદ બમણો થઈ જશે. સંગત કરવી હોય તો સમુદ્ર જેવી વ્યક્તિની કરો, જે તમારી બધી વાતો સમાવી લે. ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે. જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો તે બુદ્ધિ છે, કારણ કે પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ જ કરતું નથી. ચાલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી કે પ્રથમ માણસ બની જઈએ. હવે બસ એક જ રસ્તો છે તમાશો દૂર કરવાનો. બધાય વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ. પ્રભુના દરબારમાં હાથ જોડીને ઊભેલો માણસ કેટલો નિર્દોષ લાગે, પરંતુ મંદિરના પગથિયા ઉતરીને ઘર, દુકાન, ઓફિસ સુધી પહોંચે ત્યાં તો બધો રંગ ઉતરી જાય. માણસ પૈસાને બચાવે તે જરૂરી છે, પણ બચાવેલા પૈસાથી માણસને બચાવે તે વધારે જરૂરી છે. કમાણી કરવી હોય તો આશીર્વાદની કરજો. એકના અનંત કરવાની તાકાત હોય છે હૃદયથી મળેલા આશીર્વાદમાં. જાણું છું કે સારી જિંદગી જીવવામાં 1000 લોચા છે, છતાં હસતા મુખે જીવી લેવાના કારણ પણ ક્યાં ઓછા છે. હસ્તમેળાપ તો માત્ર 1 મિનિટમાં જ થઈ જાય છે, પણ મનમેળાપ થવામાં ઘણીવાર આખું જીવન પસાર થઈ જાય છે. જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે. શું વેચીને તને ખરીદું એ જિંદગી, શું વેચીને તને ખરીદું એ જિંદગી, મારું તો બધું જ ગીરવી પડ્યું છે જવાબદારીના બજારમાં. કેટલું સુંદર લખ્યું છે. તો ચાલો, આજે ફરીથી સમય થઈ ગયો છે તમને આ છેલ્લા ચેપ્ટરના પાર્ટ 1ના 3 પ્રશ્નો પૂછવાનો. તો પેન પેપર તૈયાર રાખજો. પહેલો પ્રશ્ન: સૂકા પાણી વૃક્ષથી અલગ થઈ જાય છે, સૂકા હૃદયો શેનાથી અલગ થઈ જાય છે? સૂકા હૃદયો પ્રભુથી અલગ થઈ જાય છે. પ્રેમ અને પ્રમાણિકતાના ભાગે શું લખાયેલ હોય છે? પ્રેમ અને પ્રમાણિકતાના ભાગે શું લખાયેલ હોય છે? જવાબ છે પીડા. છેલ્લો પ્રશ્ન: સંબંધોના જગતમાં કાયદા વિનાના કાયદાનું કોઈ નામ? આવડી જશે આ. એ કાયદાનું નામ છે પ્રેમ. તો બસ સંબંધોમાં પ્રેમ હંમેશા રાખીએ. ભલે પીડા હોય, પણ પ્રેમ અને પ્રમાણિકતાને
જાળવી રાખીએ અને પ્રભુથી ક્યારેય અલગ ના થઈએ એ જ મંગલ કામના સાથે અમિતના જય જિનેન્દ્ર.